આણંદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 16 પ્રશ્નો પૈકી 15 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે। અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું। પ્રતિમા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 16 પ્રશ્નોની રજૂઆત પૈકી 15 પ્રશ્નોનું સ્તર ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું। અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા। तो कही शकाय कि फरी एक बार स्वागत कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું। 16 પ્રશ્નો પૈકી 15 પ્રશ્નોનું સ્તર પર નિરાકરણ આવ્યું હતું અને કહી શકાય કે અધિકારીઓને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। 16 પ્રશ્નો પૈકી 15 પ્રશ્નોનું સ્તર પર નિરાકરણ અધિકારીઓને જરૂરી સૂચનો માર્ગદર્શન આપવામાં આવે। ફરી એકવાર સ્વાગત કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને સંપૂર્ણ લાભ મળી રહે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું અને કહી શકાય કે હજારો અરજદારોનો પોતાની કહેવાય કે સમસ્યાનું નિરાકરણ આવ્યું। પ્રતિમા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત આણંદમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને અધિકારીઓને સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા। तो फरी कही शकाय कि अरजदारों प्रश्नों निराकरण आव्યું। ठेर ठेर समग्र गुजरात में स्वागत कार्यक्रमનું आयोजन કરવામાં આવતું હોય છે, જ્યાં અરજદારોને જે અગવડતા હોય, જે પ્રશ્નો હોય છે તેનું સમાધાન કરવામાં આવે છે। ત્યારે આણંદ ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું। 16 પ્રશ્નો પૈકી 15 પ્રશ્નોનું સ્તર ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું। વિવિધ સમાજના લોકો કહેવાય છે કે અરજદારો આવ્યા હતા અને તમામ ना प्रश्नों निराकरण करवामां आव्युं अने अधिकारीओने जरूरी सूचनो और मार्गदर्शन आपवामां आवे, जेथी करीने अरजदारोना पोताना कहेवाय के जे प्रश्नो छे तेनुं निराकरण आवे अने जेना कारणे अरजदारो पोतानुं संपूर्ण काम योग्य रीते थई शके ते माटे आ कार्यक्रम योजवामां आव्यो अने अधिकारीओने सूचनो करवामां आवे अने हजारों अरजदारोनुं निराकरण आव्યું। अनेक प्रश्नों निराकरण अरजदारों प्रश्नों निराकरण आता अरजदारों में पण खुशी जोवा मळी, कारण के सरकार और तंत्र द्वारा जे कामगीरी करवामां आवी, जे कही शकाय कि आ कार्यक्रमનું आयोजन करवामां આવ્યું તેને લઈને અરજદારોમાં ખુશી જોવા મળી, કારણ કે તેમના પ્રશ્નોનું નિરાકરણ આવતા આખરે તેમને સુખદ અનુભવ થયો, કારણ કે હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું અને આ બેઠકમાં જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। તો 16 પ્રશ્નો પૈકી 15 પ્રશ્નો સ્તર ઉપર નિરાકરણ કરવામાં આવ્યું અને અરજદારો અને તંત્રના કામગીરીથી અરજદારોમાં પણ ખુશી જોવા મળી અને રજૂ થયેલા 16 પ્રશ્નો પૈકી 15 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું। તો આણંદમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને અધિકારીઓ અને પોલીસ પણ હાજર રહી હતી અને વિવિધ અરજદારો પણ હાજર રહ્યા, જેથી તેમની જે સમસ્યા છે તેનું પણ નિરાકરણ આવ્યું હતું। तो अधिकारीओं ने जरूरी सूचनों ने मार्गदर्शन आपवामां आव्या अने तो फरी एक वार कही शकाय कि आणंद में स्वागत कार्यक्रमનું आयोजन करवामां આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું। 16 પ્રશ્નો પૈકી 15 પ્રશ્નોનું સ્તર ઉપર નિરાકરણ કરવામાં આવ્યું હતું। જિલ્લાનો આ સ્વાગત કાર્યક્રમ હતો, જેમાં જિલ્લામાંથી વિવિધ જગ્યાઓથી અરજદારો હાજર રહ્યા હતા પોતાના પ્રશ્નો લઈને અને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું અને તંત્રની કામગીરી કહી શકાય પ્રશાસનની કામગીરીથી તેઓ ખુશ જોવા મળ્યા અને સ્વાગત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તો ફરી એક વાર કહી શકાય કે આ વખતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું।